એટલે અમે પીડાના તબક્કા અમારા ઘટી જાય છે. તો સર માનો સાયટિકા આઈડેન્ટિફાઈ થઈ ગયું છે, તે સારવારના કયા કયા તબક્કા આવે છે, કે મેડિસિન હોય કે વગેરે વગેરે સર્જરી સુધીના, તે સર સમજાવો. તો હવે સાયટિકાની આપણે ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો બે ટાઈપના પ્રેઝન્ટેશન હોય. એક છે એક્યુટ પ્રેઝન્ટેશન, એટલે કોઈને અચાનકથી સાયટિકાનો દુખાવો આવે, 2-4 દિવસથી સિમ્ટમ્સ હોય, અને એક છે ક્રોનિક સાયટિકાના સિમ્ટમ્સ, કે જેને લાંબા સમયથી આ પ્રોબ્લેમ છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. હવે જ્યારે એક્યુટ પ્રેઝન્ટેશન પાસે આવે ત્યારે આપણે એમને કહેતા હોય છે કે તમે મેડિસિન લો અને ફિઝિયોથેરાપી ચાલુ કરો. જેમાં ઇનિશિયલી જ્યારે પેઇન વધારે હોય ત્યારે આપણે એમને ખાલી શેક કરવાની એડવાઇસ આપતા હોય છે, જેવી રીતે ટેન્સ, અલ્ટ્રાસાઉન્ડ, આઈએફટી અને આઈસ પેક. હવે જો આ બેઝિક શેક, આઈસ પેક અને પેન કિલર્સથી એમનું જો પેન ઓછું થાય 10-1 દિવસમાં, પછી આપણે મેડિસિન બંધ કરીને એમને કહેતા હોય છે કે હવે તમે 1 થી 2 મહિના માટે રેગ્યુલર ફિઝિયો કરો અને પોસ્ચરલ કેર એટલે અર્ગોનોમિક્સ પર ધ્યાન આપો. એટલે બેસવા ઉઠવાનું કેવી રીતે એનું ધ્યાન આપો. જો આ 1.5 થી 2 મહિના લોકો એક્યુટ પ્રેઝન્ટેશન વખતે આ ટ્રીટમેન્ટ કરી લે છે, એમને કોઈ દિવસ પ્રોબ્લેમ આગળ વધતો નથી. પણ આ પ્રોપર ટ્રીટમેન્ટ ના થઈ, ફિઝિયોથેરાપી પ્રોપર ના થઈ, કાં તો કોઈ દર્દી કેરલેસ રહ્યા, તો આ પ્રોબ્લેમ પછી આગળ વધે. હવે આપણે સાયટિકા વિશે વાત કરીએ તો 90% લોકોને ફિઝિયોથેરાપી અને મેડિસિનથી સારું થઈ જ જતું હોય છે. આ એટલો મેજર પ્રોબ્લેમ નથી કે એમાં બહુ આપણે ટેન્શન લેવું પડે, ચિંતા કરવું પડે, એન્શિયસ થવું પડે, એવું નથી. એવું નથી કે તમારી મોબિલિટી બંધ થઈ જાય. એવરીવન કેન ડુ એવરી એક્ટિવિટી, નો ઇસ્યુ. 10% લોકો એવા હોય છે કે જેને ફિઝિયોથેરાપી અને પોસ્ચરલ કેર અને મેડિસિનથી બી ફરક નથી પડતો. એવા 10% લોકો માટે પછી આપણે ટ્રીટમેન્ટ ચેન્જ કરવી પડે. તો પછી આપણે સેકન્ડ તબક્કાની ટ્રીટમેન્ટ કરીએ, જે રીતે કે સ્પાઇનમાં ઇન્જેક્શન. તમે સાંભળ્યું હશે કે સ્પાઇનમાં ઇન્જેક્શન આપવું પડ્યું અમને. હવે સ્પાઇનમાં ઇન્જેક્શન, જ્યારે કોઈ સ્લીપ ડિસ્ક થઈ નસ દબાતી હોય તો આપણે પર્ટિક્યુલર એ જગ્યાએ ઇન્જેક્શન મૂકવાથી ઘણીવાર નસના સોજા ઉતરી જતા હોય છે. તો 10માંથી બી 7 થી 8% લોકોને ફરક પડી જતો હોય છે ઇન્જેક્શનથી, કારણ કે ઇન્જેક્શનની એઝ સચ કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી. ઇટ્સ અ પ્રોસિજર જેના માટે હોસ્પિટલમાં પેશન્ટ દર્દીને 3-4 કલાક માટે આવવું પડે અને પછી એ લોકો ઘરે જઈ શકે, અને પછી ધીરે ધીરે ફિઝિયોથેરાપી કરીને એ લોકો રિકવર કરી જતા હોય છે. 2 થી 3% લોકો એવા હોય કે જેને ફિઝિયોથેરાપી, પોસ્ચરલ કેર, ઇન્જેક્શન કશાથી જ નથી ફરક પડતો. એવા લોકોમાં પછી આપણે સર્જરીની જરૂર પડતી હોય છે. ત્યારે પછી આપણે સ્પાઇનમાં એમને કહેતા હોય છે કે હવે જો કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ ચાલુ છે, કાં તો પછી પગમાં પેરાલિસિસ, વીકનેસ, સંડાસ પેશાબમાં તકલીફ થવા લાગી છે, તો પછી સર્જરીનું ડિસિઝન આપવાનું છે. એટલે સર્જરીનું ડિસિઝન એક્સ્ટ્રીમ કેસમાં જ અપાતું હોય છે. એઝ અ સર્જન કોઈ બી માણસ સર્જરીથી બીવે, અમે જાણીએ છીએ, અને સર્જરી કોઈને બી ના આવે એવી બધા પ્રાર્થના કરતા હોય. પણ આવે તો એવા જ ટાઈમમાં અમે સર્જરી કહેતા હોય છે કે જો સર્જરી ના કરાવવાથી ભવિષ્યમાં એમની ક્વોલિટી ઓફ લાઈફ ડિટોરિએટ થઈ શકે, કે સર્જરી કરવાથી દે કેન લીવ અ બેટર લાઈફ. સેકન્ડ, કે જો અમારે સર્જરી કરવાની હોય તો શું અમે અમારા ઘરના કોઈ વ્યક્તિમાં, મારા રિલેટિવ્સમાં, કાં તો જો મને જ થયું હોય અને હું કરાવત તો જ કોઈને અમે સર્જરી એડવાઇસ કરતા હોય છે. એના વગર નોર્મલી કોઈ સર્જરી એડવાઇસ કરતું નથી. અને સ્પાઇન સર્જરીની બી એઝ સચ બહુ જ મિથ હોય છે કે સ્પાઇન સર્જરી કરવાથી પેરાલિસિસ થઈ જશે, દર્દી બેડ પર આવી જશે, ઇન્ફેક્શન થઈ જશે, લાઈફ ટાઈમ દવાઓ લેવી પડશે. એવું નોર્મલી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં હવે એવું રહ્યું નથી, કારણ કે હવે સર્જરી પહેલા જે ઓપન થતી હતી હવે નાના હોલ પાડીને લેઝરથી થવા લાગી છે. તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં હવે એવા બધા કોમ્પ્લિકેશન એકદમ નજીવત છે.